સત્રમાં આ વાત કરવાની હતી, કેમ કે દિવસ બીજો ચાલુ થયો, પહેલા દિવસનું પુનરાવર્તન કરવાનું હતું, પણ કાલે થોડું પ્રશ્નોત્તરીઓ ઓછી થઈ એટલે મને થયું કે આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ કે આ જે વાત છે ને, હું અને શરીરવાળી ને મગજવાળી, મેં અત્યાર સુધી 6 શિબિરો જે લીધી, આ 7મી છે. એ 6 એમાં મારો એક્સપિરિયન્સ એવો છે કે આ વાત કરો ને એટલે લોકોના પ્રશ્નો જાગી ઉઠે બધા. એટલે કાલ સુધી પ્રશ્નો ઓછા આવતા હતા એટલે મને થયું કે એક સેશન આને આપી દઈએ અને જોઈએ કે પ્રશ્નો પાછા જાગે છે કે નહીં જાગતા. પ્રયોગ સફળ રહ્યો, ઘણા બધા પ્રશ્નો થયા. તો હવે આજ માહોલ બનાવી રાખો, આજ રીતે પ્રશ્નોત્તરી કરતા રહીએ અને હવે મૂલ્યોવાળી વાત, સંબંધવાળી વાત જે છે એના ઉપર આગળ વધીએ. મને આનંદ થયો કે પ્રયોગ સફળ રહ્યો અને એક અનુમાન કર્યું હતું કે ભાઈ આ વાત મૂકીશું ને એટલે પ્રશ્નો બહુ ઉઠશે બધા, અને થયા એ ખરા. એટલા બધા થયા કે બ્રેકમાં નવરો ના પડવા દીધો કોઈએ. સારું છે, આને લઈને ખૂબ પ્રશ્નો હોય બધા. હજી અમુક 2-4 એવા મુદ્દા છે કે એ મુદ્દા ચાલુ કરો ને તો પછી ગઈ શિબિર રાખી પ્રશ્નોમાં જ. એને હું નહીં કરું કે આટલું બરાબર છે. તો ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. તો આપણે જે કંઈ વાત કરીએ છીએ એ સંવાદ છે. સંવાદમાં જોશો તો કંઈ માની નથી લેવાનું, જાણવાનું છે. જે કંઈ કહેવામાં આવે છે એને પોતાના સહજ સ્વીકૃતિના અધિકાર પર ચકાસવાનું છે. અને આ શિબિરને જોશો તો સફળતા એ છે કે આ સંવાદ અત્યારે મારા ને તમારા વચ્ચે થાય છે, પણ શિબિર પૂરી થયા પછી આ સંવાદ તમારી પોતાની ભીતર ચાલવા લાગે. જો એવું થાય તો આપણે એવું માનીએ કે આ શિબિર સફળ રહી. એ કામ કઈ રીતે કરીશું તેને જોયું હતું કે એક તો રસ્તો એ છે કે જે કંઈ પ્રસ્તાવ આપવામાં આવે છે એને સહજ સ્વીકૃતિના આધારે ચકાસી લો. બીજું એ છે કે એને જીવી જુઓ. બે રીતે સાચું લાગતું હોય તો જે કંઈ કહેવાય છે એ વાત તમારી સમજણમાં સ્થાપિત થશે. પછી જોયું હતું કે સમજણ, સંબંધ અને સુવિધા એ ત્રણેય જરૂરી છે. ત્રણેયમાં સમજણને આપણે પહેલા નંબરે મૂકીએ. સમજણ હશે તો સંબંધોમાં ક્યારે શું કરવું, કેવી રીતે જીવવું એ બધી ખબર પડશે. સમજણ હશે તો સુવિધાઓ સાથે પણ આપણે સદુપયોગપૂર્વક જીવી શકીશું અને આ જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં જઈ શકીએ. એને જ કીધું વિકાસ. લક્ષ્યની વાત પણ કાલે થોડી કરેલી કે ખરેખર જોઈએ તો સુખ અને સમૃદ્ધિની નિરંતરતા એ આપણું લક્ષ્ય છે. આ તો બધા એના સુધી પહોંચવાના રસ્તાઓ છે. સુખ અને દુઃખની વાત પણ કરી હતી કે મારી કલ્પનાશીલતામાં જો આવું વ્યવસ્થિત રીતે ચાલે છે, મારી કલ્પનાશીલતામાં એક હાર્મની છે, સંગીત છે, ક્લેરિટી છે, તો હું સુખી છું. જે કંઈ સ્થિતિ પરિસ્થિતિ છે એના પ્રત્યે સ્વીકૃતિનો ભાવ છે તો હું સુખી છું. પણ મારામાં જે કંઈ છે એ બધામાં ગડબડ છે, ઉથલ-પૂથલ છે, આવું બધું ચાલે છે અને એમાં હું ગૂંચવાઈ જાઉં છું અને ખબર જ નથી પડતી કે આ બધું શું છે. એ અવ્યવસ્થા જે છે એ જ દુઃખ છે. એ પછી માનવમાં વ્યવસ્થાની થોડી વાત કરી. આ બધું આપણે થોડું સ્કીપ કર્યું છે. હવે પરિવારમાં વ્યવસ્થાની વાત શરૂ કરીએ. અત્યાર સુધી આટલી વાત થઈ હતી. હજી કોઈને કંઈ આગલા સત્રનો, આગલા આખા દિવસનો કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો પૂછી લો. કલ્પનાશીલતામાં જે 5 મતલબ 1 2 3 4 5 નંબર આપણે આપ્યા અને 3 4 5 માં ઈચ્છા, વિચાર અને આશા સુધી રાખ્યું, ફર્સ્ટ અને સેકન્ડમાં બાકી રાખ્યું છે. તો એ શું કહેવા માંગે છે સમજો થોડું. કહેવાય એમ માંગે છે કે ટોટલ તો 10 ક્રિયાઓ છે. બરાબર. એટલે આ પરિચય શિબિરમાં લેવલ 1માં આટલે સુધી ચર્ચા કરીએ છીએ. પણ 1 2 ની જે ગેપ એ છે જ એ તો તો કહું પૂરી છું. કરવી પડશે ને સર? એના માટે બીજી શિબિર કરવી પડશે. એવું ના ચાલે ને. પણ અત્યારે તો સર પછી અમારે અધૂરું રહે ને, થર્ડ ફોર ફિફ્થમાં હવે પહોંચીએ પછી એ સર ગેપ રહે તો અમારું પછી માઇન્ડ પાછું બીજી કલ્પનાશીલતામાં જતું રહે ને. એવું એટલા માટે છે કારણ કે પેલા આટલા ભાગ ઉપર ધ્યાન જાય
આટલા ભાગ ઉપર ધ્યાન જાય તો ઉપર વાળું કંઈક ગળે ઉતરે, આપણને સમજાય. હજી નહીં સમજાણું. સમજાવવામાં આવા લાગ્યું છે સર. હા, તો આવા જ દો, આવી જાય પછી આગળ વાળું કરશું. પણ તો પહેલા બીજા થોડુંક તો કંઈક ખાલી આમ ઉપર ઉપર લીધો માહિતી આપી દો તમને એવું તો થયા કરે એની ને. માહિતીનું શું કરશો? ના પણ તો અમને એવું તો સર પછી એવો ક્વેશ્ચન જ કરે કે એ ગેપ કેમ રહી. એ ગેપ એટલા માટે રહી કારણ કે એ સમજવું અત્યારે અઘરું પડે. જો આ નીચે વાળું કઈ દેખાયું ના હોય ને તો ઉપર વાળું નહીં સર દેખાય. વિદ્યાર્થીની તો જિજ્ઞાસા હોય ને કે સરળતાથી અઘરા વિદ્યાર્થીની તરફ જવું એમ, એવું તો સર હા ને. બીએડ માં શીખવાડતા હતા. વિદ્યાર્થીની જિજ્ઞાસા હોય કે ત્રીજા ધોરણનો વિદ્યાર્થી એમ કે અત્યારે અમે મારે, વિદ્યાર્થી છીએ ને, તમે શિક્ષક છો. તો શિક્ષક બોલે એ સાંભળો જ ખરા. વિદ્યાર્થી તો બોલી જાય સર, એ તો ફટાફટ બોલી જવાનું ને. તો ત્રીજા ધોરણનો વિદ્યાર્થી એમ કહે કે બેન મારે ઈસરોમાં જઈને રોકેટ ઉડાડવું છે. તમને ત્રીજા ધોરણનો વિદ્યાર્થી એમ કે મારે ઈસરોમાં જઈને રોકેટ ઉડાડવું છે, તો શું કહેશો તમે? કહીશું કે હા બેટા તારું સપનું છે તો એ સાકાર થાય જ બેટા. હા પણ એમ થઈ કે મારે જશે. હાલ જ રોકેટ બનાવવું છે, તો હા એટલે અમે કહીએ કે બેટા અત્યારે તું કાગળનું બનાય ને કાગળનું બનાવી ઉડાડે તો એ તું ધીરે ધીરે કાગળનું ઉડાડી શકીશ તો એ રિયલ તું ઉડાડી શકીશ સર. એમ નહીં, એને તમારે એવું કહેવું પડશે ને કે પેલા તું 10મા સુધી ભણ, પછી 11-12 સાયન્સ ના નું સર ફિઝિક્સ પહેલા જ ભણ. કાગળનું બનાવીને ડાયરેક્ટ. પણ આનું કાગળનું બનાવીને શું આપું તમને હું? પણ અત્યારે તો ખાલી બે વિચાર તો લઈ. સર તમારે શબ્દો સાંભળવા તો શબ્દો તો હું કહી દઉં, પછી તમે કહેશો કે શબ્દોનો અર્થ સમજાવો. તો પછી તમને અનુકૂળતા એ સમજાવજો. મારી તો અનુકૂળતા છે જ, પણ એ સમજાશે નહીં અત્યારે. અચ્છા એમ કહો તો ઈચ્છા વિચાર આશા સમજાઈ ગયું? સમજાવો તો શું સમજાણું? ઈચ્છા વિચાર આશામાં શું સમજાણું? જે કલ્પનાશીલતામાં સર જે તમે કહ્યું કે જે કે આ ઈચ્છા વિચાર આશા એ બધું જે આપણામાં ચાલે છે એ માન્યતાના આધારે મતલબ પરતંત્રતાને. એવું નહીં. તો ઈચ્છા એટલે શું, વિચાર એટલે શું, આશા એટલે શું, ત્રણેયમાં શું ફરક છે? ત્રણેયમાં ફરક શું છે? સર વિચારો તો આપણા નોન સ્ટોપ મતલબ નિરંતર ચાલતા જ રહેતા હોય છે. એમાં તો ઈચ્છાઓ તો ઘડીક થાય ને બદલાતી જાય. ચાલે જ છે નોન સ્ટોપ ને. ઈચ્છાઓ તો નહીં સર સમજાણું એમ તો કહું છું. ના સર સમજાવવું તો આયા તો જાય છે સર. હવે તમારી વ્યાખ્યા અલગ હોય, અમારી રીતે વ્યાખ્યાઓ અલગ હોય સર. આશાઓ દરેકની જુદી જુદી હોય, ઈચ્છા સમયાંતરે બદલાતી હોય અને વિચાર તો નોન સ્ટોપ બધાને ચાલતા જ હોય, સૂતા જાગતા બધામાં. એટલા માટે કહું છું કે આપણને, અને એક તો એ પણ વાત વચ્ચે કહું કે મારી ઉંમર 25 વર્ષ છે અને હું કોઈ સાહેબ નહીં, એટલે તમે બધા લગભગ મારથી મોટા જ છો, એટલે મને તમે સર ના કહો તો ચાલે, સારું લાગે. હા પછી તમને જે ઠીક લાગે, મને કંઈ એનાથી કંઈ વાંધો નથી, પણ આ તો કીધું કહી દઉં. આપણને ટેવ પડેલી છે કે ઘણા બધા શબ્દો મેળવી લઈએ, શબ્દોની અંદર જ આમથી તેમ વિચાર કર્યા કરીએ, એટલે આપણને એમ મન થાય કે શબ્દો બહુ બધા મેળવી લઈએ અને શબ્દો મળી ગયા એટલે આપણને એમ થાય સમજાઈ ગયું. પણ આ બધું એવી વાત છે કે જે શબ્દોથી નહીં સમજાતું, એને જોવું પડે અને એમાં ઘણો ટાઈમ લાગે. અને જે એક લેવલનું તમે નહીં જોયું અને આગળના લેવલના શબ્દો આવી જાય તો એ શબ્દો તમને કંઈ ફાયદો ના કરે, ઉપરથી ગૂંચવણ વધારે કરે. એટલા માટે તમે ગૂંચવાઓ નહીં એટલા માટે ના પાડો છો, બાકી મને કંઈ વાંધો નથી. આ 3 લખ્યા છે એ 3 નથી. આ તમે જુઓ કે અહીંયા કંઈક છે, એની ઉપર આ સર્કલ બનાવેલું છે, ત્યાંય કંઈક છે. એટલું બધું લઈને શું કરશો તમે?
અહીંયા કંઈક છે, આ બે કંઈક છે, અહીંયા કંઈક છે. આની બાજુમાં હજી નહીં બનાવ્યું, બાકી અહીંયા એક લીટી પાડીને અહીંયા કંઈક આવે. ઘણું બધું છે. એટલું બધું લઈને શું કરશો? જે જોવાનું કામ છે એ ચાલુ કરો ને, એમાં એ કર્યા કરો. સમય લાગશે. બહુ બધા શબ્દો લઈને શું કરવું છે? શબ્દો ભાર બની જાય પછી. સમજાણું ના હોય, વસ્તુ દેખાય ના હોય તો બધા શબ્દો બોજ બની જાય આપણા ઉપર. એટલા માટે શબ્દો મિનિમમ રાખીએ ને, જેટલું દેખાતું હોય એટલું જોવાનું ચાલુ કરીએ તો વધારે સારું રહે. હા, માઇક આપ. હમણાં જ વંદનભાઈએ કીધું ને, કદાચ કેટલાક સાંભળતા હતા, કેટલાકનું ધ્યાન બીજે હોઈ શકે, બરાબર. પણ એક વાત મને બહુ ગમી કે કર્મો જેટલી વસ્તુની જરૂર છે ને એટલી જ રાખો. જો વધારે ભેગું કર્યું તો વધારે ગૂંચવડો થશે. આ મારી ઠેલીમાં પહેલા શું થતું ખબર સાહેબ? હકીકત કહી દઉં ગિરીશભાઈ, આ મારા થેલામાં પહેલા 25-30 પુસ્તકો હતા, અને પછી હું બોલા સરસ્વતી ચંદ્ર જઈ ગયું, એટલે સોક્રેટિસ જઈ ગયું. આ પછી હું ગોતવામાં પડતો ને એમાં મારું મગજ. હવે મેં શું કર્યું, આ એક ચોપડી લઈને ફરવા માંડ્યો છું. આ પતે ને એટલે મારે બીજી ઉપાડવી છે. અને આ બધી વીજળીઓ મને પડી જીવન વિદ્યાથી. ખાટલા અમે આજ મારા પત્ની અહીંયા બેઠા જ છે ને હું સ્વીકારું છું કે આમાં ડીસા શિફ્ટ થવું હતું, એટલે નિશ્ચય કર્યો કે 4-5 ખાટલા લાવીશું, આમ લાવીશું, તેમ લાવીશું. પછી જીવન વિદ્યા એમાં દાખલ થઈ ગઈ એ અરસામાં, બરાબર. એટલે અમે 4-5 ખાટલા લાવવાના હતા ને બધું કેન્સલ કરી દીધું, અને ખાલી જૂના 2 ખાટલા ખેતરમાં પડ્યા હતા એ લઈ લીધા, અને એ ઉપલા માળે મૂકી દીધા. એ ત્યાં એક રૂમ છે, એટલે જે દાડે લાઇટ ના હોય ને ગરમી હોય ને તો ઉપલા માળેથી છે ને એ લઈને ધાબા ઉપર સુઈ જવાનું. બાકી અમે ભોય જ પથારી કરીએ છીએ, અને ફટાફટ સમય બચે છે અમારો. પણ તમે આ વાત કહો ગમે ત્યાં બહાર તો એ રીતે કહેજો કે આ અમારો પરિવારનો નિર્ણય છે. બહાર એમ ના કહેતા કે જીવની દેવાળા એમ કે ખાટલા ના અત્યારે કોઈ શિબિરમાં નહીં આવે પછી કે જીવની દેવાળા ખાટલામાં હોવાની ના પાડે. નહીં સર મારા ખાટલા છોડાવડાવી દે. અમે તો કઈ એવું નહીં કહેતા. ગઈ શિબિરમાં તમે 5 દિવસ હતા, એવું આપણે કઈ છોડવાની કે કશું ઓછું કરવાની વાત નહીં કરતા. તમને જેટલું જરૂર લાગે એટલું વાપરો. તમને જરૂર નહીં લાગતું તો તમારી જવાબદારીથી તમારો પોતાનો નિર્ણય લો. અમને ગમ્યું, બસ અમને યોગ્ય લાગ્યું આ. અને બેનની વાત કરી લઉં છું તો અમારા બેન એઝ અ શિક્ષક તરીકે અદ્દલ મારો જીવ છે. પહેલા દિવસે હું જે હતો ને એ આ બેન છે હાલ. તો આમાં તમે જોશો ને તો ઘણું બધું છે. તો પરિચય શિબિરને પણ જુઓ તો આપણે જે શિબિર કરી છે એ લેવલ 1 શિબિર કહીએ છીએ આને, પરિચય શિબિર લેવલ 1. અને એ પણ આખી શિબિર વ્યવસ્થિત કરવી હોય તો 7 દિવસથી 8 દિવસની ચર્ચા થાય. આના પછી ડીપમાં જવું હોય તો લેવલ 2 એ 7-8 દિવસની થાય. એના પછી ડીપમાં જવું હોય તો લેવલ 3 એ 7-8 દિવસની થાય. એના પછી ડીપમાં જવું હોય તો આના પુસ્તકો પણ છે, જે અગ્રહાર નાગરાજજી જેમણે આ દર્શન આપ્યું, મધ્યસ્થ દર્શન, એમણે લખેલા છે. 10 પુસ્તકો છે, મુખ્ય 10 પુસ્તકો છે, એનું અધ્યયન કરવાનું આવે. એટલે આગળ ઘણું બધું છે. તો તમારે સ્પીડ પકડવી પડશે અને ચાલવું પડશે, પૂરેપૂરું સમજવું હોય બધું. તો અહીંયા તો ખાલી ટ્રેલર એ નહીં, ટીઝર જ છે આ તો. એવું છે, આખું તો ઘણું છે. પણ એ બધું કરવા માટે આપણે એટલી તૈયારી પોતાની કરવી પડે. નહીતર અત્યારથી સીધી ચોપડીઓ વાંચવાનું ચાલુ કરી દઈએ તો શું વાંધો, કઈ સમજાય નહીં એમાં.
ભલે તો એ બધું હમણાં રહેવા દઈએ, હે ને, બીજા બધા ઉપલા માળ પછી પડશું. તો પરિવારમાં વ્યવસ્થા સમજવાનું શરૂ કરીએ કે જેને લઈને તમારા બધાના કાલના પ્રશ્નો છે કે આ બીજા માણસ સાથે કેવી રીતે જીવવું, પરિવારમાં સંબંધમાં કોક આવું કરે તો શું કરવું, આવું કરે તો શું કરવું, હે ને, એ બધાને લઈને આપણે આપણી સમજણ કઈ રીતે વિકસાવી શકીએ એના ઉપર આજથી વાત શરૂ કરીએ. તો બધા થોડું ધ્યાન રાખશો તો આજુબાજુ વાળાઓને ડિસ્ટર્બ ઓછું થશે. શાંતિથી સાંભળીએ તો આજુબાજુ વાળાને ડિસ્ટર્બ ઓછું થાય, કારણ કે હવે અગત્યની થોડી ચર્ચા શરૂ કરીએ છીએ. તો માનવમાં વ્યવસ્થા વિશે વાત કરી લીધી, હવે પરિવારમાં વ્યવસ્થા જોઈએ. કાલે સમાજમાં અને પ્રકૃતિમાં વ્યવસ્થા વિશે વાત કરીશું. તો માનવમાં વ્યવસ્થાને વાત કરીએ તો હું તમને ફરી પાછા અમુક પ્રશ્નો પૂછું. તો 5 પ્રશ્નો પૂછું. પહેલા 5 પ્રશ્નો પૂછું તમારા વિશે, પછી બીજા 5 પ્રશ્નો પૂછું તમારા પરિવારના લોકો વિશે. પણ એ 10 પ્રશ્નોના જવાબ કોણે આપવાના? તમારે જ આપવાના. ઠીક? તો તમે બધા તૈયાર હો તો પૂછું. તો પહેલો પ્રશ્ન તમારા વિશે એ છે કે શું તમે સુખી થવા માંગો છો? હા. બીજો પ્રશ્ન એ છે કે શું તમે તમારા પરિવારના લોકોને સુખી કરવા માંગો છો? હા. ત્રીજો પ્રશ્ન એ છે કે શું પરિવારના લોકોને સુખી કરવા માટે તમારે પોતે દુઃખ ઉઠાવવું પડે તો તમે દુઃખ ઉઠાવવા તૈયાર છો? તો પણ હા. ચોથો પ્રશ્ન કે શું તમારા પરિવારના લોકોને સુખી કરવા માટે તમારે પોતે દુઃખ ઉઠાવવું પડ્યું હોય તો તમે દુઃખ ઉઠાવ્યું પણ છે? શું જવાબ છે? હા. એવી ઘટનાઓ એ બની છે કે તમે ઘણીવાર દુઃખ વેઠ્યું હોય એમને સુખી કરવા? તો તમે તમારા પરિવારને તમે સુખી થવા માંગો છો, તમારા પરિવારને સુખી કરવા માંગો છો. તમારા પરિવારને સુખી કરવા માટે દુઃખ ઉઠાવવું પડે તો દુઃખ ઉઠાવવા માટે તૈયાર છો. તમારા પરિવારને સુખી કરવા માટે દુઃખ ઉઠાવવું પડે તો ઉઠાવ્યું પણ છે. છતાં તમારા પરિવારને એવું તો નહીં લાગતું ને કે એમના દુઃખના કારણ તમે છો? તમે સુધરી જાઓ તો એમના ઘણા બધા દુઃખ દૂર થઈ જાય. લાગે છે ને? ઘણી વખત સર એવું થાય છે કે મને એવું લાગે કે હું મારી રીતે રાઈટ છું એમ. કરીએ વાત કરીએ. પણ હવે છોકરાઓને કેવું લાગે છે કે દાખલા તરીકે હું 4:30 ઉઠીને બધું જ તૈયાર કરી, મને ત્યાં સુધી બધું તૈયાર ના કરું ને ત્યાં સુધી ચેન ના પડે. મતલબ એમના નાસ્તાનો ડબ્બા છે કે ભરીને એમની જ્યારે સવારે ચા ખાલી એમને ઉકાળવાની છે. હું બધું 7 વાગે સ્કૂલ આવું ને 7:10 ત્યારે ચાની તપેલીમાં ચાનું તૈયાર કરીને હું એમની 2 પ્લેટ 2 ચમચી 2 આસન બધું જ તૈયાર કરીને આવું. એટલે છોકરાઓ કે મમ્મી તું આટલી, હવે તો અમે બહુ મોટા છીએ, 22 વર્ષના છીએ કે, અને કે મમ્મી હવે અમે અમારું કામ જાતે કરી શકીએ છીએ. એટલે મારા વ્યવહારના લીધે ઘણી વખત એ દુઃખી થઈ જાય. પણ સર મારી હવે એક મતલબ કુટેવ ગણો કે સુટેવ ગણો, જે ગણો એ, પણ હવે એ મારા વ્યવહારમાં વળાઈ ગઈ છે કે બધું તૈયાર ન કરીને ત્યાં સુધી મને સુખ નથી મળતું એમ. મને એવું થાય કે બધું તૈયાર કરી દઉં તો જ મને સુખ મળે છે. તો હવે એ બાબતમાં શું એમ? તો એ બધું તૈયાર કરીને આવો એ સુખ છે, એ તમારી સમજણ છે કે માન્યતા છે? સર માન્યતા ગણો કે સમજણ સમજણ સર એવું ના ચાલે. એટલે ના સર, સમજણમાં તો મને એવું છે કે મારા મનમાં એમ થાય છે કે એમને જોબ જવાનું મોડું ન થાય, એ ઉઠીને તો એમની ફટોફટ બધું તૈયારી હોય. બાળકો એક ઉંમરના થાય એટલે પોતે જવાબદાર થાય ને પોતાની જવાબદારી જાતે લે
એને સમજણ કહેવાય કે ગમે એટલા મોટા થાય તો એમનું બધું કામ હું જ કરું એને સમજણ કહેવાય? હા વાત સાચી છે સર બધી, પણ હવે મારે ઈ વ્યવહારમાં તો તમારો હોય કે પ્રોબ્લેમ છે. એવો છે કે વાત બધી તમારી સાચી છે, મારી માન્યતા છે ખોટી છે, તોય મારે સુખી થવું છે તો શું કરવું? તો નહીં થાવ. એટલે મન તો સુખ મળે છે પણ હવે બાળકો દુખી થાય છે એટલે મને એમ થાય છે ઘણી વખતે એ બધું છોડી દઉં, પણ મને એમ થાય છે કે જો નાસ્તો કરીને ના આવું અને એ પાછું એકનો એક નહીં, રોજ અલગ અલગ નાસ્તો કરીને ના આવું હું તો એ જ પછી તો મને કહું એવું છું. થાય છે એમ. તમે પ્રશ્ન શું પૂછો છો કે મારી માન્યતા છે, ભલે ખોટી રહી, ભલે હું ખોટું કરું, તો એ પરિણામ સારું મળે આવો કંઈક રસ્તો બતાવો. તો એવો રસ્તો જ મારી પાસે નથી કોઈ. સર પણ આમ તો મારે ના કરવું જોઈએ એમ. કરવું ના કરવું તો હું એમ પૂછું છું ને કે તમે જે કરો છો એ સમજણથી કરો છો કે માન્યતાથી કરો છો? સમજણમાં સર એવું આવે છે કે એમને ઉઠીને પછી સમજણ હોય લેટ તો ના મારી થાય. તમારી ના હોય. હે? સમજણ હોય તો મારી તમારી ના હોય. સમજણ હોય. હા એટલે એમને બીજું કોઈ દુઃખ નહીં, એમને એ દુઃખ છે કે મમ્મી તું આ બધું તૈયાર કરીને મત જા, અમે ખાખરો છે તો ખાઈ લઈશું, અમે આ મતલબ જે બી નાસ્તો પકડમાં પડ્યો, પણ મને એવું થાય કે ના હું બધું કરીને જ જઉં એમ. તો એમની જે આ અપેક્ષા છે કે અમે જાતે જવાબદાર બનીએ, એમની જે આ અપેક્ષા છે કે અમે જાતે જવાબદાર બનીએ, એ સાચી છે કે ખોટી છે? એ જ તો આપણે પ્રશ્ન પૂછીને ભાઈ સાંભળતા નહીં, એ તકલીફ છે. આપણે એમની જે અપેક્ષા છે કે અમે મોટા થયા છીએ તો હવે અમે જાતે જવાબદાર બનીએ, એ અપેક્ષા સાચી છે કે ખોટી છે? તો એ અપેક્ષા પૂરી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? તો એ રીતે વિચારી જો. અને તમારા પક્ષે જે વિચારો છો કે એમને હું બધું હું જ કરી આપું તો જ મને સુખ મળે, તો જરાક એ વિચારી જુઓ કે તમારા દીકરા ગમે તેટલા મોટા થાય તો એ બધું તમે કરી આપો એ સુખ છે, કે એ જાતે એમનું કામ કરી રહ્યા છે એ જોવા મળે, એ જવાબદાર થઈ રહ્યા છે એવું આશ્વાસન મળે, એ સુખ છે? દીકરાને હજી ચાંચમાં ચોડીને આપવું પડે એ સુખ છે, કે જાતે પગભર થઈને જાતે જવાબદાર બન્યો છે એ સુખ છે? શું છે સુખ? હજી આ પણ બધું છે ને એના કારણે જ નહીં બધું કઈ મેળ પડતો. હા, કોઈ માઇક લીધું હતું? પતી ગયું, બરાબર. તો આપણે અડધેથી અટકી ગયા હતા, હું ફરી રિપીટ કરી લઉં 5 પ્રશ્નો, પછી બાકીના 5. તો પહેલું તે કે તમે સુખી થવા માંગો છો. બીજું, તમે તમારા પરિવારના લોકોને સુખી કરવા માંગો છો. ત્રીજું, તમારા પરિવારના લોકોને સુખી કરવા માટે દુઃખ ઉઠાવવું પડે તો તમે દુઃખ ઉઠાવવાય તૈયાર છો. ચોથું, કે તમારા પરિવારના લોકોને સુખી કરવા માટે દુઃખ ઉઠાવવું પડ્યું હોય તો તમે ઉઠાવ્યું છે. અને પાંચમું, છતાંય તમારા પરિવારવાળાને એમ લાગે છે કે તમે સુધરી જાઓ તો સારું. ઊંધા 5 પ્રશ્નો પૂછીએ. તમારા પરિવારના લોકો સુખી થવા માંગે છે? શું જવાબ છે? હા. તમારા પરિવારના લોકો તમને સુખી કરવા માંગે છે? માંગે જ છે. તમારા પરિવારના લોકો તમને સુખી કરવા માટે પોતે દુઃખ ઉઠાવવું પડે તો ઉઠાવવા તૈયાર છે? એમાં થોડો ડાઉટ થાય છે પણ વિચારી જુઓ. છે? તમને સુખી કરવા માટે દુઃખ ઉઠાવવું પડે તો તમારા પરિવાર વાળાઓએ તમારા માટે થઈને દુઃખ ઉઠાવ્યું છે? તો તમારા પરિવાર વાળા સુખી થવા માંગે છે, તમને સુખી કરવા માંગે છે, તમને સુખી કરવા દુઃખ ઉઠાવવા તૈયાર છે, તમને સુખી કરવા દુઃખ ઉઠાવ્યું છે. તમને તેવું નહીં લાગતું ને કે એ બધા સુધરી જાય તો સારું? તમને તેવું નહીં લાગતું ને કે તમારા દુઃખનું કારણ એ બધા જ છે? તો આ બહુ ગંભીર પ્રશ્ન છે કે આપણે ઈચ્છીએ છીએ કે બીજા સુખી થાય,
બીજા ઈચ્છે છે કે આપણે સુખી થઈએ. આપણે એમને સુખી કરવા દુઃખ વેઠવા તૈયાર છીએ, એ લોકો આપણને સુખી કરવા દુઃખ વેઠવા તૈયાર છે. બે પક્ષે દુઃખ વેઠીએ છીએ, છતાંય આપણને એમ લાગે છે કે મારા દુઃખનું કારણ આ લોકો છે, અને એમને લાગે છે કે એમના દુઃખનું કારણ આપણે છીએ. આવું કેમ છે એને આપણે સ્ટડી કરીએ. પણ એની પહેલા એક બીજો પ્રશ્ન પૂછું તમને કે વર્ષોથી એક જ ઘરમાં સાથે રહ્યા હો, છતાંય તમને એવું લાગે છે કે સામેવાળા મને સમજતા નથી? અને સામેવાળાને એવું લાગે છે કે તમે એમને નહીં સમજતા? તો આવું એ કેમ બને છે? એનું કારણ શોધીએ. અને ત્રીજી વાત કે ના ઈચ્છતા હોવા છતાં પણ ગુસ્સો, ઝઘડો, લડાઈ, તકરાર બધું કેમ થાય છે? અથવા તો બીજા શબ્દોમાં જોઈએ ને, કે જો તમને એમ લાગે છે કે સંબંધો મહત્વના છે, જો સામેવાળા વ્યક્તિને એમ લાગે છે કે સંબંધો મહત્વના છે, તમે બે એકબીજાને સુખી કરવા માંગો છો, તો સંબંધોમાં વાતચીત બંધ કેમ થઈ જાય છે? તો એક દિવસ એક શિબિરમાં આ જ ચર્ચા કરી. પછી સાંજે એક ભાઈ આવીને મને કહે, જે મારાથી એ નાના હતા, 22 વર્ષના લગભગ, એ મને કહે મારે મારા ભાઈ વચ્ચે વાતચીત બંધ છે, પણ અમને કઈ તકલીફ નથી, ભલે ને બંધ રહી વાત, અમે ટેવાઈ ગયા છીએ એ રીતે. તમે કહો છો કે આ સંબંધમાં વાતચીત ના થાય એ દુઃખ છે, પણ અમને તો બેન એવું નહીં લાગતું કે આ કઈ દુઃખ હોય. અમને તેમ લાગે છે કે વાત નહીં થતી તો નહીં થતી, શું ફરક પડે? એટલે પછી મેં કીધું કે ભાઈ સાંજે તમે ઘરે જ જાઓ છો, જેમ તમે બધા ઘરે જાઓ છો એમ, તો સાંજે આજે જઈને જુઓ જરાક કે આ ભાઈ સાથે વાત નહીં થતી. અચ્છા, એની પહેલા એક એ વાત થઈ હતી. મેં કીધું કેટલા ટાઈમથી વાત નહીં થતી? એટલે કે 13 વર્ષથી વાત નહીં થતી. મેં કીધું ભાઈ તમારી ઉંમર તો 22 વર્ષ છે, અને 13 વર્ષથી તમે તમારા ભાઈ જોડે વાત નહીં કરતા, તો મતલબ 8-10 વર્ષના હશો તમે જ્યારે એ ઘટના બની હશે. શું ઘટના બની હતી એવી? તો કે સાહેબ હવે એટલે કે ભાઈ હવે એ વખતે તો હતા નાના, 8-10 વર્ષના છોકરા હતા, કોને યાદ હોય શું થયું હતું? અને 13 વર્ષ થઈ ગયા. મેં કીધું ભાઈ ઘટના નહીં યાદ તમને કે કેમ ઝઘડ્યા હતા, અને 13 વર્ષ થઈ ગયા તો હજી વાત કેમ નહીં કરતા? ઘટના યાદ નથી? એટલે કે એ જ તો કહું છું ને, કોઈ તકલીફ નથી અમને, નહીં વાત કરતા, નહીં વાત કરતા, શું ફરક પડે? એટલે પછી મેં કીધું સાંજે તમે ઘરે જાઓ છો તો ઘરે જઈને જોજો જરાક કે તકલીફ પડે છે કે નહીં પડતી, દુઃખ થાય છે કે નહીં થતું. તો એ ભાઈ ગયા ઘરે, બીજા દિવસે આયા, બીજા દિવસે આવીને કહે કે તકલીફ તો પડે છે, દુઃખ તો થાય છે, ઘણું એમ થાય છે કે ભાઈ જોડે જઈને વાત કરું, ભાઈના લગ્ન થઈ ગયા છે, એમનો નાનો છોકરો છે, તો એમ થાય કે છોકરાને રમાડું, એની જોડે થોડી મસ્તી કરું, મન તો બધું થાય છે પણ નહીં કરી શકતો, તો દુઃખ તો થાય છે. અત્યાર સુધી જોતો નહોતો, હું ઇગ્નોર કરતો હતો, એવું માની લીધું હતું કે કોઈ તકલીફ નથી, પણ દુઃખ તો થાય છે, ઘણું દુઃખ થાય છે. તો મેં કીધું વાત ચાલુ કરી પછી? ઓકે ના, એમને આવ્યો પાછો. એટલે મેં કીધું ભાઈ જો દુઃખ થાય છે, ભાઈ સાથે 13 વર્ષથી વાત નહીં થતી એનું, તો વાત કેમ ના ચાલુ કરી? એટલે કે ખબર નહીં, પણ કંઈક આમ એવું લાગે છે કે અહંકાર છે, ભાઈનો અહંકાર છે, એ મોટા છે, એમને નહીં ખબર પડતી કે નાના ભાઈ જોડે વાત કરીએ. ઝઘડો થયો તો ત્યારે એ મોટા હતા, આજે એ જ મોટા છે, હજી એ વાત નહીં કરતા, તો એમનો અહંકાર છે. મેં કીધું હજી ઘરે જાઓ ફરીથી તો જોજો કે ખાલી એમનો જ અહંકાર છે કે તમારો એ છે. એટલે પાછા ઘરે ગયા, બીજા દિવસે આયા, આવીને કહે કે વાત તો સાચી છે, અહંકાર તો મારો છે, ભલે હું નાનો હોઉં પણ મને એમ થાય છે કે હું શું કરવા વાત કરું, તો ખાલી ભાઈનો જ ઈગો છે, અહંકાર છે એવું નથી, ઈગો તો મારો છે, અહંકાર તો મારો છે. તો મેં કીધું તો પછી કરી વાત ચાલુ? ના, નહીં કરી. મેં કીધું કેમ વાત હજુ ચાલુ નહીં કરી? એટલે પછી કે
હિંમત ના થઈ. મેં કીધું શું હિંમત ના થઈ? કે એ ખબર નહીં. ફરી ઘરે જાઓ તો જોજો શું હિંમત નહીં થતી. તો ફરી બીજા દિવસે આયા, આઈને કે હિંમત એ વાતની નહીં થતી કે મને એમ થાય છે કે હું વાત ચાલુ કરીશ તો હું હારી જઈશ. આજે 13 વર્ષથી લડાઈ ચાલે છે. જો મેં વાત ચાલુ કરી તો હું હારી ગયો, એ જીતી ગયા. તો ભાઈ કારણ નહીં ખબર, ઘટના શું હતી કઈ નહીં યાદ, છતાંય 13 વર્ષથી વાત નહીં કરતા. તો જો ઘટના નહીં ખબર, કારણ નહીં ખબર, તો એ લડાઈ છે તો શેની લડાઈ છે? તો અહંકારની લડાઈ છે. અને મેં વાત ચાલુ કરી તો હું હારી ગયો. આપણે જ્યારે કોઈની જોડે બોલવાનું બંધ કરીએ ત્યારે એ વાત નહીં થતી, એનું શું કારણ? પહેલા તો એમ લાગે કે કંઈ ફરક નહીં પડતો. થોડું જોઈએ તો ખબર પડે કે ના, દુઃખ તો છે આપણી અંદર. થોડું વધારે જોઈએ તો એમ થાય કે ઈગો છે, એનો ઈગો છે, સામેવાળાનો ઈગો છે. થોડું વધારે જોઈએ તો ખબર પડે કે એનો એકલાનો ને ઈગો તો મારો છે. થોડું વધારે હિંમત કરીને જોઈએ તો ખબર પડે કે બીક લાગે છે. શેની બીક લાગે છે? હારી જવાની. આ હાર જીત સંબંધમાં થાય કે યુદ્ધમાં થાય? યુદ્ધમાં થાય. ઘરે જે છે એ સંબંધ છે કે યુદ્ધ છે? સંબંધ છે. યુદ્ધમાં અને સંબંધમાં બીજો એક ફરક છે. યુદ્ધમાં કોઈ એક જીતે, બીજો હારે. સંબંધમાં કાં તો બે જીતે કાં તો બે હારે. 13 વર્ષથી બે ભાઈની વાત ના થાય તો કોણ જીત્યું કોણ હાર્યું? બે હાર્યા. વર્ષોથી બાપ દીકરાની વાત નહીં થતી તો કોણ જીત્યું કોણ હાર્યું? બે હાર્યા. પતિ પત્નીની વાત નહીં થતી તો કોણ જીત્યું કોણ હાર્યું? બે હાર્યા. અને વાત ચાલુ થઈ ગઈ તો કોણ જીત્યું કોણ હાર્યું? બે જીત્યા. આપણને બીક શું લાગે છે કે આપણે હારી જઈશું. થોડું ઊંડું ઉતરીને જોઈએ તો ખબર પડે કે ઓલરેડી બે જણા હારેલા જ છીએ. વાત ચાલુ કરશું તો બે જીતી જઈશું, બે સુખી થઈ જઈશું. પણ છતાંય કેમ વાત નહીં ચાલુ કરી શકતા, વાતચીત બંધ કેમ થઈ જાય છે? તો એનું કારણ એ છે કે આપણને એકબીજા પ્રત્યે વિશ્વાસ નથી. તો વિશ્વાસ શેને કહીશું એનું થોડું અધ્યયન કરીએ. તો વિશ્વાસથી લઈને પ્રેમ સુધીના 9 મૂલ્યોનું અધ્યયન આપણે કરવાનું છે. એમાં આધાર મૂલ્ય શું છે? વિશ્વાસ. આધાર મૂલ્ય એટલા માટે કહીએ છીએ કારણ કે વિશ્વાસ છે તો બાકીના બધા મૂલ્યો જીવવામાં દેખાશે. વિશ્વાસ જ નહીં હોય તો બાકીના મૂલ્યોનું શું તમે કરશો? તો સૌથી પહેલા વિશ્વાસ જોઈએ. 9 ભાવ જોવાના છે આપણે, જેમાં પહેલો ભાવ છે વિશ્વાસ. વિશ્વાસની વ્યાખ્યા છે આશ્વસ્ત હોવું, એન્શ્યોર હોવું. શું આશ્વસ્ત હોવું? કે સામેલી વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિ માટે છે. સામેની વ્યક્તિ મારું ખરાબ નથી ઈચ્છતી. સામેની વ્યક્તિ પણ મારા સુખ અને સમૃદ્ધિના અર્થમાં છે એવું મને જેના પ્રત્યે હોય એને હું એમ કહું કે મને એ વ્યક્તિ પર વિશ્વાસ છે. જે વ્યક્તિ પ્રત્યે મને એમ લાગતું હોય કે આ વ્યક્તિ મને દુખી કરવા માંગે છે, જે વ્યક્તિ પ્રત્યે મને એમ લાગતું હોય કે આ વ્યક્તિ મારી સમૃદ્ધિ છીનવી લેવા માંગે છે, એના પ્રત્યે આપણે એમ કહીશું કે મને એના પર વિશ્વાસ નથી. પણ જે લોકો પ્રત્યે એક આશ્વસ્તિ છે, એક શ્યોરિટી છે કે આ તો મારું સુખ જ ઈચ્છે છે, આ વ્યક્તિ તો મારી સમૃદ્ધિ જ ઈચ્છે છે, એના પ્રત્યે આપણે એમ કહીશું કે મને એના પર વિશ્વાસ છે. તો ફરીથી હું તમને બીજા 8 પ્રશ્નો પૂછું જે બહુ જ મહત્વના છે. ફરીથી 4 તમારા વિશે, 4 સામેવાળી વ્યક્તિ વિશે. 4 પ્રશ્નો ઈચ્છા વિશે, 4 પ્રશ્નો યોગ્યતા વિશે. કે તમારી ઈચ્છા શું છે, તમારી યોગ્યતા શું છે. તો આ 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, હું પોતાને નિરંતર સુખી કરવા ઈચ્છું છું. તો નિરંતર સુખી થવાની ઈચ્છા છે? તો છે.
તો ત્યાં ટીક માર્ક કરી લઈએ. હું સામેની વ્યક્તિને નિરંતર સુખી કરવા ઈચ્છું છું, તો હા. સામેની જે વ્યક્તિ છે, આ સામેની વ્યક્તિ એટલે કોણ? તો અત્યારે તમે કોઈ પણ વ્યક્તિને એઝ્યુમ કરી લો કે જેની સાથે તમે આ વિશ્વાસનો ભાવ ટેસ્ટ કરવા માંગતા હો, ચકાસવા માંગતા હો. એવી કોઈ વ્યક્તિને ધારી લો કલ્પનામાં અને એના વિશે જવાબ આપો કે એ વ્યક્તિ પોતાને સુખી કરવા ઈચ્છે છે, તો હા. અને એ વ્યક્તિ તમને નિરંતર સુખી કરવા ઈચ્છે છે, તો કદાચ એમાં તમને ડાઉટ છે કે એ મારું સુખ સમૃદ્ધિ ઈચ્છે છે કે નહીં, તો ત્યાં ક્વેશ્ચન માર્ક લગાવી દઈએ. કદાચ તમને કોઈ એવી વ્યક્તિ છે કે જેના ઉપર ડાઉટ છે કે એ મારું સુખ સમૃદ્ધિ ઈચ્છે છે કે નહીં. હવે આ તો ઈચ્છાના આધારે પૂછ્યું કે તમારી સહજ સ્વીકૃતિ શું છે. હવે 4 પ્રશ્નો પૂછું તમારી યોગ્યતાના આધારે કે ખરેખર તમે એવું કરી શકો છો કે નહીં. ઈચ્છા તો છે પણ એવું કરી શકો છો કે નહીં. તો તમારી નિરંતર સુખી થવાની ઈચ્છા તો છે, પણ શું તમે પોતાને નિરંતર સુખી કરી શકો છો? તમારી નિરંતર સુખી થવાની ઈચ્છા તો છે, તમે પોતાની જાતને નિરંતર સુખી કરી શકો છો? તો ક્વેશ્ચન માર્ક લગાવી દઈએ. તમે સામેની વ્યક્તિને નિરંતર સુખી કરી શકો છો કે સામેની વ્યક્તિ દુખી થઈ જાય છે તમારાથી? તો ત્યાં પણ ક્વેશ્ચન માર્ક લગાવીએ. સામેની વ્યક્તિ પોતે નિરંતર સુખી રહી શકે છે? તો ત્યાં પણ ક્વેશ્ચન માર્ક. અને સામેની વ્યક્તિ મને નિરંતર સુખી કરી શકે છે? તેમાં તો લિસ્ટ પડ્યું છે આખું આપણી પાસે કે ક્યારે ક્યારે મને દુખી કરી. તો ત્યાં ડબલ ક્વેશ્ચન માર્ક લગાવી દઈએ. ભરપૂર ડાઉટ છે ત્યાં તો. તો આ 8 પ્રશ્નોની એક્સરસાઇઝના આધારે કન્ક્લુડ શું કરશું, નિષ્કર્ષ શું કાઢીશું? તો આ 8 પ્રશ્નોના આધારે નિષ્કર્ષ એ કાઢીએ કે મારો કોઈ વ્યક્તિની સાથે ક્યારેક ઝઘડો થઈ જાય, કોઈ એવી ઘટના બની જાય કે જ્યારે સામેની વ્યક્તિ સાથે મારી કંઈક બોલચાલી થઈ ગઈ, તો હું શું વિચારીશ કે હું તો સુખી થવા માંગુ છું, સામેની વ્યક્તિને સુખી કરવા માંગુ છું. હું પોતે શું વિચારીશ કે હું તો સુખી થવા માંગુ છું, સામેની વ્યક્તિને સુખી કરવા જ માંગુ છું. તો હું તો સારો માણસ છું કે હું તો સારી છું, મારી આમાં કાંઈ ભૂલ નથી. સામેની વ્યક્તિ વિશે શું વિચારીશું? તો એ ના તો પોતે સુખી રહે છે ને ના મને સખેથી જીવા દે. તો ભૂલ કોની છે? એની છે. પોતાના વિશે વિચાર્યું તો શું વિચાર્યું? ઈચ્છા જોઈ કે મારી ઈચ્છા તો સુખી થવાની છે, એને સુખી કરવાની છે. સામેની વ્યક્તિ વિશે વિચાર્યું તો શું વિચાર્યું? એની યોગ્યતા જોઈ, એની અયોગ્યતા જોઈ કે ના એ પોતે સુખી રહી શકે છે, ના મને સુખી કરે છે. અને એના આધારે માની શું લીધું કે એ વ્યક્તિ મને સુખી કરવા માંગતી જ નથી, એ મને દુખી કરવા જ માંગે છે. પણ ખરેખર જોશો તો તમે સુખી થવા માંગો છો, સુખી કરવા માંગો છો, એ વ્યક્તિ પણ સુખી થવા માંગે છે, સુખી કરવા માંગે છે. ભૂલો ક્યારેક તમારાથી થઈ જાય છે, ભૂલો એનાથી થઈ જાય છે. યોગ્યતા તમારી એ ઓછી છે, યોગ્યતા એની એ ઓછી છે. ક્યારેક તમે દુખી થઈ જાઓ છો, બીજાને દુખી કરી દો છો, ક્યારેક એ દુખી થઈ જાય છે, તમને દુખી કરી લે. પણ એનો અર્થ એ થોડો છે કે એ તમને દુખી કરવા માંગે છે. એનો અર્થ એ થોડો છે કે એની ઈચ્છા જ નથી તમને સુખી કરવાની. તો આ ઈચ્છા ઉપર જે ડાઉટ થઈ જાય છે એ જ શું છે? અવિશ્વાસ. કે મને એ અવિશ્વાસ થઈ ગયો કે તમે મને દુખી કરવા માંગો છો. જ્યારે સામેની વ્યક્તિ પણ એમ જ ઈચ્છે છે કે પોતે સુખી થાય, તમને સુખી કરે. ક્યારેક ભૂલ તમારાથી થાય છે, ક્યારેક ભૂલ એનાથી થઈ જાય છે.
પણ એની એ ભૂલને જોઈને તમે એવું માની લીધું કે એ મને દુખી કરવા માંગે છે, એવું માનીને તમે કેટલા બધા લોકો સાથે અવિશ્વાસ કરી લીધો, કેટલા બધા લોકો સાથે સંબંધ બગાડી લીધો, કેટલા બધા લોકો સાથે ખરાબ વ્યવહાર કરી લીધો, કેટલા બધા લોકો સાથે બોલવાનું બંધ કરી દીધું. થોડુંક પાછું વળીને જોવો તો દેખાય કે તમારી કંઈક ભૂલ હતી, એની કંઈક ભૂલ હતી, પણ સુખી થવાની ઈચ્છા તો એની છે, તમને સુખી જ કરવા માંગે છે. અને આ જ વાત જોશો તો આપણા જીવવામાં કઈ રીતે દેખાઈ જાય, આપણી ભાષામાં કઈ રીતે આવે છે. તો મારાથી ભૂલ થાય છે અને બીજા ભૂલ કરે છે. કેમ ભાઈ? આપણને એમ લાગે છે કે હું કઈ ભૂલ કરવા થોડું માંગુ છું, મારી ઈચ્છા થોડી છે કઈ ભૂલ કરવું, મારાથી ભૂલ થઈ જાય છે એટલે પોતાને ડાયા જ માનીને ચાલીએ છે. તો બીજા એ કઈ ભૂલ કરવા થોડા માંગે છે, બીજાથી એ ભૂલ થઈ જાય છે. એની સમજણ, એની યોગ્યતા એટલી નથી કે ભૂલ કર્યા વગર જીવી લે, તો ભૂલ એનાથી એ થઈ જાય છે. આપણે માની શું લઈએ છીએ કે મારાથી ગ્લાસ તૂટી જાય છે અને એ ગ્લાસ તોડી નાખે છે. મારાથી એ તૂટી જાય છે અને એનાથી એ તૂટી જાય છે, હું એ તોડવા નહીં માંગતો ને એ તોડવા નહીં માંગતો. મારાથી કોઈ વસ્તુ ખોઈ જાય છે ને એ વ્યક્તિ કોઈ વસ્તુ ખોઈ નાખે છે. તો આજ શું બતાવે છે કે આપણે એ વ્યક્તિની ઈચ્છા ઉપર જ ડાઉટ કરી લઈએ છીએ કે એ તો કરવા જ માંગે છે આવું, એ તો દુખી કરવા જ માંગે, એ તો ભૂલ જ કરવા માંગે છે. પણ ક્યારેક એ વ્યક્તિને બરાબર બારીકીથી જુઓ તો તમને દેખાય કે એ વ્યક્તિ એ સુખી થવા માંગે છે, એ કઈ ભૂલ કરવા નહીં માંગતો, એ તમારી સાથે સારી રીતે જ જીવવા માંગે છે. તો જ્યારે એ રીતે જીવી શકીએ કે આજે એની અયોગ્યતા જોઈને આપણે એની ઈચ્છા ઉપર ડાઉટ કરી લઈએ છીએ, એના બદલે એમ જોઈએ કે ભાઈ મારી ઈચ્છા સુખી થવાની છે, સામેની વ્યક્તિની ઈચ્છા સુખી થવાની જ છે, પણ અયોગ્યતાના કારણે મારાથી ભૂલ થઈ જાય છે, તો અયોગ્યતાના કારણે એનાથી એ ભૂલ થઈ જાય છે. તો બે જણા સાથે મળીને કંઈક સમજવાનો, એકબીજાની યોગ્યતા વધારવાનો પ્રયત્ન કરીશું. તો જ્યારે પણ તમને સામેવાળી વ્યક્તિની ઈચ્છા ઉપર ડાઉટ થઈ જાય છે, ત્યારે જ તમને એના ઉપર ગુસ્સો આવે છે, ખીજ ચડે છે, ઇરિટેશન આવે છે. તો જેમ કે પહેલા જ દિવસથી હું એવું માનીને ચાલતો હોઉં કે આ તમે લોકો જો મારી વાત ના સાંભળો અને અંદર અંદર વાત કરતા હો, એનો મતલબ કે તમે મને દુખી કરવા માંગો છો, તો હું પહેલા જ દિવસથી એકદમ ડિસ્ટર્બ જ થઈ જાઉં. એવું જ થાય ને? જો હું એવું માની લઉં કે તમે લોકો અંદર અંદર વાતો કરતા હો કે સાંભળતા ના હો, તો તમે મને દુખી કરવા માંગો છો. આવું માની લઉં તો તમારી ચાહના ઉપર શંકા કરી લઉં ને એનાથી હું પહેલા જ દિવસથી બેચેન થઈ જાઉં. 5 દિવસની શિબિર તો ચાલે જ નહીં, બીજા ત્રીજા દિવસે જ નીકળી જવું બિસ્તરા પોટલા લઈને કે હું તો આ હાલ્યો પાછો. પણ જો ખબર હોય કે ભાઈ તમે સુખી થવા જ માંગો છો અને તમે મને સુખી કરવા જ માંગો છો, પણ જેટલી તમારી યોગ્યતા છે એટલું સાંભળી શકો છો, જેટલી તમારી યોગ્યતા નથી એટલી વાતો કરી લ્યો છો. કઈ તમારી ઈચ્છા એવી નથી કે મને દુખી કરો,
પણ જેટલી તમારી યોગ્યતા છે, જેટલી તમારી સમજણ છે, એટલું શાંતિથી બેસીને સાંભળી શકો છો. તો તમે સુખી થવા જ માંગો છો. જ્યારે જે આ વાત થાય છે એમાં સુખ દેખાય છે તો સાંભળો છો ધ્યાનથી. જ્યારે એમ લાગે કે આમાં સુખ નથી, બાજુવાળા જોડે વાત કરવામાં સુખ છે, તો એ કરવા માંડો છો. જ્યારે એમ લાગે કે અત્યારે તો હવે બપોરે ભરપેટ ખાઈને આવે છે તો ઊંઘી જવામાં જ સુખ છે, તો ઊંઘી જાઓ છો. પણ તમે મને દુખી કરવા માટે થોડું કરો છો. તો આટલી સ્પષ્ટતા રહે તો ગમે તે થાય તો મારો તમારા ઉપરથી વિશ્વાસ આગો પાછો નહીં થતો. એટલે શાંત રહી શકાય. એટલા માટે શાંત રહી શકાય. ક્લાસમાં તમે જશો, તમને એટલા માટે કહું છું કારણ કે તમે તો આ વાત બહુ સરસ ઓબ્ઝર્વ કરી શકશો. બધી શિબિરમાં આવું કહેવું જરૂરી નહીં હોતું, પણ તમને એટલા માટે કીધું કારણ કે વર્ગમાં તમે જાઓ અને વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય, તમને જ્યારે એમ થાય કે આ લોકો મને દુખી કરવા માંગે છે, ત્યારે જ તમને ગુસ્સો આવશે. જેવું તમને એમ દેખાશે કે ના, આ લોકો કંઈ મને દુખી કરવા માટે મસ્તી નહીં કરતા, એ લોકો તો મને સુખી કરવા જ માંગે છે, પણ એમની જેટલી યોગ્યતા છે એટલું સાંભળે છે, બાકી એમને મસ્તી કરવામાં સુખ વધારે દેખાય છે તો મસ્તી કરે છે. તો એના કારણે તમારો એમના પ્રત્યે વિશ્વાસનો ભાવ બનેલો રહેશે, તો તમને ગુસ્સો નહીં આવે વિદ્યાર્થીઓ ઉપર. તમે જોશો કે જ્યારે ગુસ્સો આવશે ત્યારે તમારા મનમાં એ જ ડાઉટ હશે કે આ મને દુખી કરવા માંગે છે. જ્યારે એમ જોશો કે એ તો એનું સુખ શોધે છે, મારી વાતો સાંભળવામાં સુખ નહીં મળતું, અથવા એની એટલી યોગ્યતા નથી, તો એની રીતે સુખ શોધે છે. તો આપણી જવાબદારી છે કે એને સાચું સુખ દેખાડીએ. તો શાંત રહીને આપણી જવાબદારી નિભાઈશું. એ જ રીતે પરિવારમાં કોઈના પ્રત્યે તમે જોશો તો કોઈ વ્યક્તિ કંઈ બોલી દે છે, એ કંઈ તમને દુખી કરવા માટે બોલે છે કે એ પોતે દુખી છે એટલે એવું બોલે છે? શું લાગે છે? કોઈ વ્યક્તિ તમારા વિશે આડું અવડું બોલે છે એ તમને દુખી કરવા માટે બોલે છે કે એ પોતે દુખી છે એટલે એવું બોલે છે? તો તમે તમારા વિશે વિચારો કે તમે જ્યારે સુખી હો, આરામમાં હો, ત્યારે કેવું વર્તન કરો? સારું જ વર્તન કરો છો ને બધા જોડે. તમે પોતે બેચેન હો, તમે પોતે દુખી હો, તો બીજો કોઈ કંઈક કરે તો તમે તરત ચીડાઈ જાઓ નહીં? તો તમે બહુ આમ મસ્તીના મૂડમાં હો ને સરસ ખુશખુશાલ હો અને વર્ગખંડમાં જાઓ ને છોકરાઓ મસ્તી કરતા હોય તો તમને એમ થાય કે જો ભગવાનનું સ્વરૂપ કેવું સરસ લીલા કરે છે. અને તમને જ કોઈએ રસ્તામાં ધમકાઈ દીધા હોય કે તમારે કંઈ રિઝલ્ટ આવતું નથી, ક્લાસમાં ઠેકાણું નથી ભણાવવાનું, શું કરો છો તમે? પછી એમ ધુઆ ફુવા થઈને ક્લાસમાં એન્ટર થતા હોય તો કોઈક છોકરું ઊભું થાય તો એક વળગાડી તો બેસી જાય એટલું મસ્તી કરે છે. તો ફરક ક્યાં પડ્યો? તમારી પોતાની માનસિકતામાં ને. તમે સુખી હો, તમે આરામમાં હો તો બહાર સારું જ વર્તન કરો છો. તમે બેચેન હો, તમે દુખી હો તો બહાર ખરાબ વર્તન કરો છો. તો સામેની વ્યક્તિ જે તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે એ સુખી થઈને સારું ખરાબ વર્તન કરી રહી છે તમારી જોડે? તમને દુખી કરવામાં મજા આવે એટલે એવું કરે છે કે પોતે દુખી છે એટલે ખરાબ વર્તન કરે છે? પોતે દુખી છે એટલે ખરાબ વર્તન કરે છે. તો તમે જ્યારે દુખી હો અને કોઈની સાથે તમારું દુઃખ વ્યક્ત કરતા હો ત્યારે તમે શું અપેક્ષા રાખો? એ વ્યક્તિ તમારાથી રીસાઈ જાય, ચીડાઈ જાય કે તમને મદદ કરે? મદદ કરે. તો આ જે વ્યક્તિ તમારી સામે છે, દુખી છે, એ તમારી જોડે ખરાબ વર્તન કરી રહી છે, તમે શું કરશો? ચીડાઈ જશો?
ગુસ્સે થઈ જશો, તમે દુઃખી થઈ જશો કે એની મદદ કરશો? શું કરશો? શું લાગે છે? બોલો, કઈ વિચારો. હા, ત્યાં માઈક આપો. મારા સાસુ છે, એમને કોઈ વાર સારું ના હોય કે પછી થાક વધારે લાગ્યો હોય ત્યારે એ ગુસ્સો કરે. અમને ઘરમાં બધાને ખબર છે કે એમને થાક લાગ્યો છે, કે હવે એમને સારું નથી, તો પછી એમને ગુસ્સો આવે છે. તો બધા એ રીતે જ એમની જોડે રિએક્ટ કરે કે હવે આને થાક લાગ્યો એટલે હવે આ અમારા પર ગુસ્સે થાય છે. એટલે કોઈ એમના જોડે શાંતિથી જ સાંભળી લે જે કે ને એ, એટલે પછી એમનો ગુસ્સો બી શાંત થઈ જાય પછી. સાચી વાત છે. અને ધીરે ધીરે એમને દેખાય કે ભાઈ આ હું થાકું એટલે બીજા ઉપર ગુસ્સો કરવો એ કઈ સારી વાત નથી. પણ તમે એ ગુસ્સો કરે એટલે તમે બધા રિએક્ટ કરવા માંડો, એકદમ હથિયાર ખેંચીને, તલવાર ખેંચીને સામે ઊભા રહી જાઓ, તો એ વધારે ગુસ્સો કરશે હજુ. એ સાચી વાત છે. એવું સમજાઈ ગયું હોય બધાને તો બહુ સારી સ્થિતિ કહેવાય. અહીંયા જ ઉદાહરણ પડ્યું છે. આ છોકરું દોડીને માર પાસે આવેલું છે. જેવો હું કંટાળું છું ને, અરે થોડોક ગુસ્સો કરું છું ને, એટલું સીધું એની મમ્મી જોડે જતું રહે છે. બરાબર? આ લાઈવ હાલ ઘટના ઘટી રહી છે. હો, મને પહેલી જ લાઈનમાં ઘટી રહી છે એટલે મને દેખાય જ છે. હા, મને દેખાય છે ના, બધાને મને તો દેખાવા માંડી. એ ક્યારે અહીંયા આવશે એ મને ખબર છે. ત્યાંથી કંટાળશે ને, કંટાળે ક્યારે? કાં તો ત્યાંથી રિએક્શન એવા ઊભા થતા હોય કંઈક, તો એ કંટાળે. અને અહીંયા આવશે એટલે મસ્ત અમે અહીંયા ચિત્રો બેન બી દોરે દોરે બેહે. વળી પાછો હું એ પાછો અંદર ચંદ્રકાંત બક્ષી ઊભો થાય એટલે પાછો જતો રહે. તમારા દોષો માટે તમે વારંવાર બિચારા ચંદ્રકાંત બક્ષીને કેમ બદનામ કરો? આજે તમારે બોલવું પડ્યું આવું, એ કલ્પનાશીલતા પાછળ જુઓ તો કેમ બોલવું પડ્યું. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગ્યું કે આ જે બોલ્યા તમને દુખી કરવા કે તમારું અપમાન કરવા બોલ્યા, એટલે તમે જવાબ આપ્યો બદલામાં. ત્યારે એ તો એમની ખામી બતાડતા હતા. નાની નાની આવી ઘણી બધી આપણાથી ભૂલો થઈ જતી હોય ને. તો એક જગ્યાએ એક સામાજિક શિબિર ચાલતી હતી, જેમાં સમાજના બધા અલગ અલગ ઉંમરના લોકો આવેલા. એમાં એક ઉંમરલાયક દાદા દાદી પણ આવેલા. એટલે એ જે પ્રબોધક શિબિર લેતા હતા એમની સાથે એમની મિત્રતા જેવું થઈ ગયું. પછી એકવાર જાણવા મળ્યું
કે જે દાદા છે એમને હૃદયનો હુમલો આવી ગયો, એટલે હોસ્પિટલમાં છે. એટલે આ પ્રબોધક હતા એમને ખબર કાઢવા ગયા, એ જ સિટીમાં હતા. એટલે પૂછ્યું કે ભાઈ કેમ તમને હુમલો આવી ગયો, તમે તો બહુ સ્વસ્થ તંદુરસ્ત માણસ હતા. એટલે દાદાએ બધી ગોળ ગોળ વાતો કીધી, પણ એમાંથી આમને પકડાયું શું, મૂળ શું વાત નીકળી કે તમારા દાદી છે ને હમણાં મને એવું બોલ્યા ને કે મને લાગી આવ્યું. એટલું લાગી આવ્યું, એટલું એમણે એટલું ખરાબ બોલ્યા મારા વિશે, ને એવું એ રીતે બોલ્યા કે મને હુમલો આવી ગયો હૃદયનો. એટલે હવે એમણે શિબિર કરેલી, એટલે પ્રબોધકે થોડી આ ભાષામાં વાત કરી કે તમે એમ વિચારીને કહો તો કે આ જે તમને લાગી આવ્યું એ દાદી જે શબ્દો બોલ્યા એ શબ્દોના કારણે લાગી આવ્યું, કે તમને દાદીની ચાહના ઉપર, દાદીની ઈચ્છા ઉપર ડાઉટ થઈ ગયો એટલે તમને લાગી આવ્યું? તો એ જે શબ્દો બોલ્યા, કડવા શબ્દો, એ કડવા શબ્દોના કારણે તમને આટલું લાગી આવ્યું, કે એ શબ્દો પાછળ એમનો આશય મને દુખી કરવાનો હતો, એમની ઈચ્છા ખરાબ છે, એમની ઈચ્છા ઉપર આવો ડાઉટ થયો એટલે તમને દુઃખ થયું? એટલે દાદાએ એ જ કીધું કે ના ના, એ શબ્દો એવા હતા એટલે મને દુઃખ થયું, એ ઈચ્છાનો ડાઉટ નથી. એટલે પ્રબોધક કહે કે સારું, તો એમ વિચારો કે એક્ઝેક્ટ આ જ શબ્દો આ જ ટોનમાં કોઈક અજાણી સ્ત્રી બોલી હોત તો તમને એટેક આવી જાય? જો તમને શબ્દોના કારણે દુઃખ લાગ્યું હોય તો એના એ જ શબ્દો એ જ ટોનમાં એટલા જ ગુસ્સા સાથે, એટલા જ વિરોધ સાથે કોઈ બીજી સ્ત્રી બોલી હોત તો તમને હુમલો આવ્યો હોત? ના, તો ના આવ્યો, તો કશું મેં મન ઉપર ના લીધું હોત. તો પ્રોબ્લેમ શું છે? આ સામેની વ્યક્તિ જે શબ્દો બોલે છે એનું આપણને દુઃખ થાય છે, કે શબ્દો બોલવા પાછળ એ મને દુઃખી કરવા માંગે છે એવું આપણે માની લઈએ છીએ એટલે દુઃખ થાય છે? એ જ શબ્દો બીજું કોઈ બોલી નાખે તો દુઃખ નહીં થતું? હા, તો ગમે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આની ચાહના, આની ઈચ્છા મને દુઃખી કરવાની છે, એટલે દુઃખી આપણે થઈએ છીએ પોતે. પણ આ એટલી અઘરી વાત છે કે ઘણીવાર આપણે એ વસ્તુ જોવા માટે તૈયાર જ નહીં થતા, એ સ્વીકારવા માટે તૈયાર જ નહીં થતા કે મને મારા પરિવારના લોકોની ઈચ્છા ઉપર ડાઉટ છે, જેની સાથે આખી જિંદગી વિતાઈને હવે સાથે સાથે મરવાના સુધી સ્ટેજ સુધી પહોંચ્યા, હજી મને એમની ઈચ્છા ઉપર ડાઉટ છે, સ્વીકારવું અઘરું છે. પણ છે તો ખરું, સ્વીકારવું તો પડશે ને, તો જ તો કામ કરશે. તો તમારા સંબંધીઓ વિશે તમને પૂછવામાં આવે કે તમને એમની ઈચ્છા ઉપર ડાઉટ છે, તો તમે ના જ પાડશો? ના, એમની ઈચ્છા ઉપર મને ડાઉટ હોય? પણ જો ડાઉટ નથી તો તમને એમના ઉપર ગુસ્સો કેમ આવે છે? ડાઉટ નથી તો તમને એમના ઉપર ચીડ કેમ ચડે? ડાઉટ નથી તો એમના કારણે તમને દુઃખ કેમ લાગે છે? ચીડ ચડે છે, ગુસ્સો આવે છે, દુઃખ લાગે છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તમે એવું માની રાખ્યું છે કે એ વ્યક્તિ તમને દુઃખી કરવા માંગે છે. જેવી આ માન્યતાના બદલે સમજણ આવી જશે કે એ મને દુઃખી કરવા નહીં માંગતો, એ સુખી થવા જ માંગે છે, પણ એની સમજણ ઓછી છે એટલે આવું ખરાબ ખરાબ જીવે જાય છે અને પોતે દુઃખી થાય છે. આટલું દેખાઈ જશે કે એ મને દુઃખી કરવા નહીં માંગતો, બધી ફરિયાદો ત્યાં જ ડ્રોપ થઈ જશે. એના પ્રત્યેની બધી ફરિયાદો, બધો ગુસ્સો, બધી ચીડ, બધું ઇરિટેશન ત્યાં જ ડ્રોપ થઈ જાય. કારણ કે ગુસ્સો છે જ એ વાતનો ને કે મને દુઃખી કરવા માંગે છે. શું લાગે છે તમને બધાને?
શું કોઈએ માઇક મંગાવ્યું છે પાછળ? આ વાતને તમારી જિંદગી સાથે, તમારા સંબંધો સાથે, સંબંધો વિશે તમે શું વિચારો છો એની સાથે જોડીને જોઈ શકો છો ને, તો કંઈક કામનું. ક્યારેક બહુ વરસાદ પડતો હોય, કલ્પના એવી કરો અને તમે ક્યાંક બહાર ગયા હો અને ભૂલા પડી ગયા હો, અથવા હવે ઘરે જવા એવું ના હોય અને તમને બાજુમાં એક ઘર દેખાય, એક મકાન દેખાય, એનો દરવાજો ખખડાવો તમે, ભાઈ બહાર બહુ વરસાદ પડે છે અને હવે તમે ઘરે જઈ શકો એમ નથી, તો કોઈ ઘરનો દરવાજો ખખડાવો તમે અને એ ભાઈ જે દરવાજો ખોલે, દરવાજો ખોલીને જ એક લાફો મારી દે તમને, તો તમે એના વિશે શું વિચારશો? કે આ તો દુઃખી કરવા જ આવ્યો હોય બધાને. આમ તો કે મહેમાનને આવકાર અપાતો હશે, દરવાજો ખોલીને સીધા લાફા મારી દે. તમે દુઃખી થઈને એની ચાહના ઉપર ડાઉટ કરીને ત્યાંથી પાછા વળી ગયા. પાછા વળીને ગુસ્સામાં આમ જોયું પાછળ કયા, ત્યાં તો પછી તમારું ધ્યાન ગયું કે ત્યાં એક બાર બોર્ડ મારેલું છે પાગલખાનું. જે લોકોએ આખું ધ્યાનથી સાંભળ્યું એમને હસવું આવ્યું. જે લોકોએ વચ્ચે વચ્ચે બીજે ધ્યાન આપ્યું હતું એમને ખબર જ ના પડી કે આ બધા કેમ હસ્યા. તો તમે ક્યાંક ગયા હો અને કોઈ માણસ તમને જોતા આવ્યા જ લાફો મારી દે, તમને એની ઉપર ગુસ્સો આવશે જ કે આ તો દુઃખી કરવા જ માંગે છે. પણ પછી તમને ખબર પડે કે તમે જ્યાં ગયા હતા એ જગ્યા પાગલખાનું હતી અને એ જે માણસ હતો એ ગાંડો હતો. તો હવે તમને દુઃખ થશે કે હસવું આવશે? હસવું આવશે. કારણ કે હવે તમને એની ચાહના ઉપર ડાઉટ નહીં રહ્યો. એ કઈ દુઃખી કરવા નહીં માંગતો, એની યોગ્યતા જ નથી, એની સમજણ જ નથી, એટલે આવું કરે છે. તો આપણા ઘરમાં કઈ બધા ડાયા થોડા છે. નહીં, પૂરેપૂરા ડાયા થોડા છે એમ. બીજો કોઈ હું આક્ષેપ નહીં લગાડતો ખોટો. પૂરેપૂરા સમજણા થોડા છે બધા. એમનાથી ક્યારેક કંઈક થઈ જાય તો સમજણ નથી એમની, બીજું શું. કઈ તમને દુઃખી કરવા નહીં માંગતા. પણ આ બધી જે વાત કરીને આ પોતાના ઉપર ધ્યાન આપવા માટે, પોતે શું માનીએ છીએ એ જોવા માટે કરી છે. આ તમારા પરિવારમાં તમને પોતાને નિર્દોષ સાબિત કરવા માટેના હથિયારો નથી. ઘરમાં બધાને હવે એવું નહીં કહેવાનું કે મારી ચાહના સરસ જ છે, મારી યોગ્યતા નથી તો ભૂલો થાય છે એટલે મારી ઉપર કોઈ ડાઉટ ના કરશો. આ એટલા માટે તમને કીધું છે કે આનાથી આપણે બીજા ઉપર જે ડાઉટ કરી લઈએ છીએ એ જોવાનું છે. તો આવી એક શિબિરમાં એક પત્ની કોઈક આવેલા અને આ વાત થઈ એટલે પછી પ્રબોધકને એને કહે કે મને ખબર પડી ગઈ અમારા ઘરમાં ઝઘડા કેમ થાય. એટલે પ્રબોધકને આપણને જનરલી શું થાય કે બેનને ખબર પડી ગઈ કે ભાઈ હું મારા પતિની ચાહના ઉપર શંકા કરું છું, મને મારા પતિ ઉપર વિશ્વાસ નથી કે એ મને સુખી કરવા માંગે છે. આવું એ બેનને સમજાણું હશે. પણ બેન શું બોલ્યા કે મને એ સમજાઈ ગયું કે મારા પતિ મારી ચાહના ઉપર ડાઉટ કરે છે. મારા પતિને એમ નહીં ખબર પડતી કે હું એમને સુખી કરવા માંગુ છું, એટલે ઝઘડા થાય છે.
એટલે પછી એ તો ગયા ઘરે, અને ઘરે જઈને એક જ કામ હાથ ઉપર લીધું, ગમે તેમ કરીને આમને શિબિરમાં મોકલો. તો સામ દામ દંડ ભેદ બધી રીત વાપરીને પતિદેવને મોકલ્યા શિબિરમાં. એ આઈને બેઠા, બીજી નેક્સ્ટ શિબિર થઈ એમાં આ સત્ર ચાલ્યું. તો પતિદેવ ખુશ થઈ ગયા, કારણ ખબર પડી ગઈ કે ઘરમાં ઝઘડા કેમ થાય. બહાર જઈને તરત પત્નીને ફોન કર્યો કે બહુ સારું કર્યું તે મને શિબિરમાં મોકલ્યું. હવે મને ખબર પડી ગઈ આપણા ઘરમાં ઝઘડા કેમ થાય. તું મારી ચાહના ઉપર બહુ શંકા કરે છે એટલે ઝઘડા થાય. આ રીતે જોશો તો કાંઈ ફરક નહીં પડે. એ જોવું પડશે કે ભાઈ હું બીજાની ચાહના ઉપર ક્યાં શંકા કરું છું. નહીતર તમને એમ થશે કે પેલા શંકા કરવાનું બંધ કરે, એમને એમ થશે કે તમે શંકા કરવાનું બંધ કરો. હે કરાવો કરાવો, ગમત હા. કરાવો. ઘણી વખત સર એવું હોય કે આજ આ સુખી કરવાની જ વાત છે. હવે પતિ તો એની પત્નીને સુખી કરવા માંગતો જ હોય. હવે એક વખત સર એક એવું બન્યું કે પતિ એમ થાય કે હું મારી પત્નીને સુખી કરું જ છું એમ, પણ પત્નીને એવું થાય કે મને દુખી કરે છે. હવે એક વખત એના ભાઈબંધની વળી સલાહ લીધી કે આપણે પત્નીને કે સુખી કરવી હોય, મતલબ ખુશ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે વખાણ કરવા જોઈએ, કે જો તમે વખાણ કરો તો પત્ની બહુ ખુશ રહે. ભાઈબંધની આ વાત વળી અને માની લીધી. અને એ દિવસે ઘેર જઈ અને કે બસ આ તો એને મનમાં જ એવું વિચારી જ લીધેલું, મતલબ એના કલ્પનાશીલતામાં કે ઘેર જઈને આપણે પત્નીના વખાણ જ કરવા છે એમ. હવે થયું એવું એ દિવસે કે જમવા બેઠો, કેમ કે ઘરે જઈને તો જમવા બેઠો એવો તરત જ જમ્યો એટલે થોડી જ વારમાં એમને વખાણ ચાલુ કરે, વાહ આજ તો કેવી સરસ રોટલી બનાવી છે, કેવી સરસ સબ્જી બનાવી છે. તો તરત જ પત્નીનું રિએક્શન આવ્યું, હા આટલા વર્ષથી રાંધતી હતી ત્યાર તો કોઈ દિવસ વખાણ ના કર્યા, અને આજ તો મને ઠીક નતું એટલે બાજુવાળીને બોલાવી. ત્યારે જ તમને આવું આવી બી થઈ શકે. પણ એમાં મજાની વાત એ છે કે ખરેખર તમને એકબીજા ઉપર વિશ્વાસ હોય ને તો આમાં વખાણ કરવાની કે શબ્દોથી વ્યક્ત કરવાની જરૂર નહીં પડતી. આ તો ગમત, પણ આપણે ગમતમાંથી કંઈક મતલબ કાઢીએ. તો ખરેખર તમને વિશ્વાસ હોય તો વખાણની કે એવા શબ્દોથી એ વ્યક્ત કરવાની જરૂર નહીં પડતી, તમારા આચરણથી જ વ્યક્ત થઈ જાય. તમારી નાની નાની હરકતોથી જ દેખાઈ આવે કે તમને વિશ્વાસ છે કે નથી. જેમ કે તમારે ક્યારેક પ્રયોગ કરવો તો કરી જોજો. કોઈ બાળકને તમે ક્યારેક ખુશ થઈને બોલાવો, દૂર ક્યાંક રમતું હોય એને, ક્યારેક ગુસ્સે થઈને બોલાવો, બે વખતે એને તો ખબર પડી જશે કે તમે ક્યારેક ખુશ થઈને બોલાય ને ક્યારેક ગુસ્સે થઈને બોલાયો. અને જે રીતે તમારી જોડે આવે એમ જ તમને દેખાઈ આવશે કે આ ખુશી ખુશી દોડીને આવ્યું કે બિયાતું બિયાતું આવ્યું. તો ઘરના નાનામાં નાના વ્યક્તિને પણ ખબર પડે તમારી બોડી લેંગ્વેજથી, તમારા હાવભાવથી, તમારા વર્તન વ્યવહારથી કે તમારો ભાવ કેવો છે. એક જગ્યાએ એક બેને આવી શિબિર કરી. એમના બે દીકરાઓ હતા. બે શિબિર સાંજે સાંજે ચાલતી હતી, સાંજે 6 થી 9 આવું હતું. તો એમાં આવી બધી વાત થઈ કલ્પનાશીલતાની, વિશ્વાસની. અને પછી નેક્સ્ટ દિવસે જ્યારે બેનને શિબિરમાં જવાનું હતું એટલે જલ્દી જલ્દી રાંધતા હતા બધું ફટાફટ ફટાફટ. જેમ હમણાં પેલા બેને પૂછ્યું ને કે જલ્દી જલ્દી રાંધતા હોય ને એમાં કંઈક થઈ જાય વચ્ચે તો આપણે એકદમ ધુઆ પુઆ થઈ જઈએ. તે જ રીતે બેન રાંધતા હતા કે રાંધીને ફટાફટ નીકળું શિબિરમાં જવા માટે, વહેલા રાંધીને. તે રાંધતા હતા ત્યાં જ
છોકરાઓ બહાર ક્રિકેટ રમતા હતા, એટલે બેન રાંધતા હતા ત્યાં જ અમને અવાજ આવ્યો બારીનો કાચ તૂટવાનો. એટલે ખબર તો પડી ગઈ કે કોઈએ માર્યો શોટ, બારી તોડી નાખી. નાના એ માર્યો, એક મોટા એ જેણે કર્યું એને. પણ એક તો ઉતાવળમાં બધું કરતા હતા, બનાવતા હતા રોટલી વોટલી બધું, એમાં કાચ તૂટવાનો અવાજ આવ્યો એટલે બધું મૂકીને સીધા દોડ્યા છોકરા બાજુ. દોડતા દોડતા ધ્યાન ગયું કે આ હું જે કરું છું, મારી કલ્પનાશીલતામાં જે ચાલે છે એ શું છે? આ હું વિશ્વાસ કરી રહી છું મારા બાળકો ઉપર કે અવિશ્વાસ કરી રહી છું? તો પછી એમણે દોડતા દોડતા જ આવો વિચાર આવ્યો તો એકદમ અચાનક ચાલવા માંડ્યા શાંતિથી. દોડવાનું બંધ થઈ ગયું. શાંતિથી ગયા તો બે છોકરા ઉભા હતા રાહ જોઈને. ખબર જ હોય ને કે હવે અંદરથી આવશે મમ્મી હમણાં. બે જણા રાહ જોઈને ઉભા હતા. તો મમ્મીએ તો જઈને પેલા સુપડીને સાવણી લીધી, કાચ તૂટ્યો તો એ બધું વાળ્યું. બાળકોને પૂછ્યું કોઈને વાગ્યું તો નહીં ને કાચ બાચ કંઈ? તો કે ના કંઈ નહીં વાગ્યું. પછી કે સારું રમો રમો એમ કરીને સુપડી મૂકીને અંદર ચાલ્યા. તો પેલા છોકરાને રાહ જોઈને ઉભા હતા કે હવે આ મારે એટલે પછી આપણે પાછું આગળ ચાલુ કરીએ એમ. એટલે પછી પેલો નાનો છોકરો તો એનાથી રાહ ના જોવાય. એ કે મમ્મી મારને હાલ ને તો અમે આગળ રમીએ. પછી આ રાહ જોઈને ઉભા છીએ. તો મમ્મી કે નહીં મારો બેટા કઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખો તૂટી ના જાય એનું. તો પછી બેન પાછા શિબિરમાં ગયા. પછી આવો કિસ્સો બન્યો. પણ એમને મન તો થતું હતું પણ એક દિવસ કંઈક કામ હતું તો નહીં જઈ શક્યા શિબિરમાં. તો 6 વાગ્યા, 6:15 થયા તો એ મમ્મી ઘરમાં જ હતા. પેલો નાનો છોકરો જઈને કે મમ્મી આજ તારે સ્કૂલે નહીં જવાનું? એટલે મમ્મી પહેલા તો કહી દીધું કે ના નહીં જવાનું. પછી પાછો પ્રશ્ન થયો કે આને વળી શું પડી છે હું જવું કે ના જવું એની? એને શું લેવા દેવા? એને શું ખબર પડે ત્યાં જઈને હું શું શિબિર કરું છું ના તે? એટલે એમણે પૂછ્યું કે તને શું ચિંતા છે હું ના જવું એમાં? એ પાછળ મોટો ભાઈ ઊભો તો હસતો હસતો કે હમણાંથી એને માર નહીં પડતી ને એટલે કહે છે. એટલે પેલો છોકરો કે મમ્મી તું તારે જા સ્કૂલે, રોજ જા, તારી સ્કૂલ બહુ સારી છે. તો એ કિસ્સાથી હું એ કહેવા માંગુ કે ઘરના સૌથી નાના સભ્યને પણ ખબર પડે જો ખરેખર તમારા ભાવમાં, ખરેખર તમારા વિચારમાં, ખરેખર તમારા વ્યવહારમાં થોડો કે બદલાવ આવે તો ઘરના નાનામાં નાનો સભ્ય પણ એ વાત નોટિસ કરે કે તમારામાં બદલાવ થઈ રહ્યો છે અને એને એપ્રિશિએટ કરે કે બરાબર છે. તો ઘણીવાર આપણને લાગતું હોય કે આપણે તો આ બધું કામ કરીએ પણ પરિવારવાળાનું શું? એવું નથી. ખરેખર કામ કરો તો પરિવારનો સપોર્ટ મળે જ, કારણ કે તો ઓલરેડી તમારાથી કંટાળેલા છે બધા. થોડો કે બદલાવ ચાલુ કરો પોતાનામાં, થોડું કે કંઈક સુધારો ચાલુ કરો તો ઘરના દરેક સભ્યને વહેલા મોડા એ દેખાય તો ખરું જ કે તમારામાં બદલાવ થઈ રહ્યો છે. તમારા ભાવમાં વધારે સ્થિરતા છે, તમારા વિચારોમાં વધારે ક્લેરિટી છે, તમારો ગુસ્સો ઓછો થઈ રહ્યો છે, તમારી ચીડ ઓછી થઈ રહી છે. એમને દેખાય જ. ખાલી દેખાય એટલું નહીં, એ લોકો એને એપ્રિશિએટ પણ કરે, સારું છે. તો ઘણી શિબિરોમાં એવું જોવા મળે કે પહેલા એક વ્યક્તિ આવે શિબિરમાં, બીજી શિબિરમાં પરિવારને લઈને આવે, ત્રીજી શિબિરમાં એનાથી વધારેને લઈને આવે. કેમ? કારણ કે ઘરે જઈને કંઈક કામ કર્યું હોય પોતાના ઉપર તો પરિવાર વાળાને લાગ્યું હોય કે આ જ્યાં ગયા હતા કંઈક સારું કરીને આવ્યા તો હાલો આપણે જઈએ. પણ જો કામ જ ના કરો અને બીજાની જ ફરિયાદ કર્યા કરો તો કંઈ ના થાય. તો વિશ્વાસની આખી ચર્ચાને સાર કહી દઉં, 1 મિનિટ કરી આપણે પછી બ્રેક કરીએ. તો જો થોડું ઘણું સમજણપૂર્વક જોઈએ તો આપણને દેખાય કે જેમ આપણે માણસ છીએ અને આપણે સુખી થવા ઈચ્છીએ છીએ એમ સામેની વ્યક્તિ પણ માણસ જ છે અને એ સુખી થવા જ માંગે છે. પણ જેમ આપણી સમજણ થોડી ઓછી પડે છે તો ક્યારેક આપણાથી ભૂલો થઈ જાય છે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, બીજાને દુઃખી કરી દઈએ છીએ. એમ ક્યારેક સામેની વ્યક્તિની સમજણ ઓછી પડી જાય છે તો એ ભૂલ કરી બેસે છે, એ દુઃખી કરી બેસે છે કોઈને. એનો મતલબ એ નથી કે એ મને દુઃખી કરવા માંગે છે, એનો મતલબ એ નથી કે એની ઈચ્છા જ ખોટી છે. ઈચ્છા તો મારી સુખી થવાની છે,
એની ઈચ્છા સુખી થવાની છે, મારી ઈચ્છા એને સુખી કરવાની છે, એની ઈચ્છા મને સુખી કરવાની જ છે. પણ જેમ પહેલા દિવસે જ કીધું હતું એમ કે આ વાત માની લેવાથી નહીં ચાલે. તમે એમ કહેશો કે વંદનભાઈ તમે શિબિરમાં એમ કીધું હતું કે બધા સુખી કરવા માંગે છે પણ અમારે તો આવું નથી, તો એ પ્રશ્ન જ તમારો ખોટો છે. કારણ કે હું ક્યાં કહું છું કે માની લો બધા તમને સુખી કરવા માંગે છે. ચકાસી લો, જોઈ લો કે તમારા સંબંધીઓ તમને સુખી કરવા માંગે છે કે નહીં માંગતા. આપણે એમના વિશે માની રાખ્યું છે કે એ લોકો મને દુખી કરવા માંગે છે. ક્યારેક એમને સાંભળો ખુલ્લા મનથી. જૂની બધી માન્યતાઓ પૂર્વગ્રહો ઘડીક બાજુમાં મૂકીને ખુલ્લા મન સાથે એમને સાંભળો કે એ લોકો શું ઈચ્છે છે. તો ક્યાંક ને ક્યાંક એવું જ દેખાશે કે એ સુખી થવા માંગે છે, તમને સુખી કરવા માંગે છે. સમસ્યા ખાલી એટલી જ છે કે સુખ એટલે શું એ આપણને નહીં સમજાયું ને એમને નહીં સમજાયું. એટલે એમની માન્યતાઓ પ્રમાણે તમને સુખી કરવા માંગે છે, તમે તમારી માન્યતાઓ પ્રમાણે ચાલવા માંગો છો. પણ જો સમજણ આવી જશે તો ઘણું સારું થઈ જશે. પણ જ્યાં સુધી એમની સમજણ નહીં આવતી ત્યાં સુધી કમસે કમ આપણે તો આરામમાં રહીએ. આપણે તો એમના પર એટલો વિશ્વાસ રાખી શકીએ. તો આ વિશ્વાસની ચર્ચા થઈ. લંચ પછી આપણે થોડીક સ્પીડ પકડીને સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય, શ્રદ્ધા, ગૌરવ, કૃતજ્ઞતા અને પ્રેમ, આ 8 મૂલ્યોની ચર્ચા કરીશું. તો લંચ પછીના એક સેશનમાં ને એની પછીના છેલ્લા સેશનમાં 2 સત્રોમાં થઈને 8 મૂલ્યોની ચર્ચા કરવાની છે. તો એવી માનસિક તૈયારી સાથે આવજો. અત્યારે તો વિશ્વાસ ઉપર વિચાર કરો. મળીએ બ્રેક પછી. નમસ્તે.